સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે તમારા માટે ફરી એકવાર ઉપયોગી માહિતી લઈને આવી ગયા છીએ. તો જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટની એક્ઝામ લેવામાં આવી હતી, પ્રિલિમિનરી એક્ઝામ, જેની અંદર ડીવાયએસઓ, બેલીફ, કોર્ટ અટેન્ડન્ટ, કોર્ટ મેનેજર, જે બધી એક્ઝામો લેવામાં આવી હતી એનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એનું રિઝલ્ટ આપણે કઈ રીતે જોવું એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયો ધ્યાનથી અને પૂરો જોજો, બરાબર છે? એટલે તમને માહિતી ઉપયોગી રહેશે, બરાબર. તો આપણે સૌપ્રથમ કોઈ પણ પ્રકારનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દઈએ. આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું તો એમાં તમારે જઈને ઓજસ ટાઈપ કરી દેવાનું છે. ઓજસ હાઈકોર્ટ, બરાબર છે? ઓજસ હાઈકોર્ટ ટાઈપ કરી દેવાનું રહેશે તમારે. ઓજસ હાઈકોર્ટ કરશો એટલે તમારી સામે આવું આવી જશે. જેવું તમે ટાઈપ કરશો તો તમારી સામે ઓફિશિયલ પેજ આવી જશે, ગુજરાત હાઈકોર્ટ ઓજસ, બરાબર છે? તો તમારે આના પર પહેલાં પર જઈને ક્લિક કરી દેવાનું છે. જો એના પર ક્લિક કરશો તો તમારી સામે આવું પેજ ઓપન થઈ જશે, બરાબર? ફૂલ પેજ ઓપન થઈ જશે. હવે તમારે નીચે જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બધા જ પ્રકારનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, બરાબર છે? અહીંયા તમે જોઈ શકો ડીવાયએસઓ છે, બરાબર? ડીવાયએસઓનું છે. આ કોર્ટ મેનેજરનું રિઝલ્ટ છે. આરયુ પોસ્ટ ઓફ કમ્પ્યુટર ઓપરેટરનું રિઝલ્ટ છે. આરયુ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરનું રિઝલ્ટ છે, બરાબર છે? અને આ નીચે પણ છે. આપણે ચલો ફૂલ તમને બતાવીએ, ફૂલ કરીને. અહીંયા વ્યૂ ઓલ પર જશો તો તમને વ્યૂ દેખાશે, બરાબર છે? વ્યૂ ઓલ પર જશો પછી તમારી સામે આવું પેજ ઓપન થશે. અહીંયા ડીવાયએસઓનું રિઝલ્ટ છે. અહીંયા કોર્ટ મેનેજરનું રિઝલ્ટ છે. આના પર ક્લિક કરશો તો કોમ્પ્યુટર ઓપરેટરનું રિઝલ્ટ તમને દેખાશે. અહીંયા ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરનું દેખાશે. અહીંયા ગુજરાતી સ્ટેનોગ્રાફરનું રિઝલ્ટ છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર 3નું રિઝલ્ટ છે. અહીંયા જોઈ શકો છો પર્પસ ફિલિંગ ફેડર ડિસ્ટ્રિક્ટ જજ, બરાબર છે? એનું રિઝલ્ટ છે. તો બધા જ પ્રકારના રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે છે. તમે આખી માહિતી જોઈ શકો છો. લિસ્ટ ઓફ કેન્ડિડેટ હાઉ હેવ ઓબ્ટેન મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ 50, બરાબર? આપણે એના પર ક્લિક કરીએ છીએ એકના પર તો ડાઉનલોડ થઈ જશે, બરાબર? આપણે જોઈ શકીએ ડાઉનલોડ થઈ ગયું છે. હાઈકોર્ટ ઓફ ગુજરાત, સોલા, અહેમદાબાદ, બરાબર છે? પ્રકારની માહિતી છે. લિસ્ટ ઓફ કેન્ડિડેટ હાઉ હેવ ઓબ્ટેન ધ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ એન્ડ 45% ફોર રિઝર્વ કેટેગરી. જે લોકો રિઝર્વ છે એની માટે 45% લાવવાના હતા, ટોટલમાંથી 45% લાવવાના હતા. અને જનરલ માટે 50% માર્ક્સ લાવવાના હતા, બરાબર છે? જનરલ માટે 50% માર્ક્સ લાવવાના હતા. એલિમિનેશન ટેસ્ટ હતી, એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ હતી. ઓબ્જેક્ટિવ તરીકે MCQ હતી, જે લેવામાં આવી હતી 27/10/2024ના રોજ લેવામાં આવી હતી, બરાબર છે? અને રિક્રુટમેન્ટ ડાયરેક્ટ હતી, બરાબર છે? ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓન ધ એસ્ટેબ્લિશ ઓફ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત, બરાબર છે? એની માટે લેવામાં આવી રીતે તમે બધા જ પ્રકારના રિઝલ્ટ જોઈ શકો છો. આપણે જોઈએ કે કેટલા કેન્ડિડેટ પાસ થયા છે, બરાબર છે? તો તમે જોઈ શકો છો 8630 લોકો આ પરીક્ષા પાસ કરી છે, બરાબર? પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરી છે. અહીંયા તમે સર્ચ કરી શકો છો. હા, આ એમનો સીટ નંબર છે, આ એમનો એપ્લિકેશન નંબર છે અને અહીંયા એમનું નામ છે, બરાબર છે? તમે જોઈ શકો છો 29/11/2024ના રોજ કરી છે. અને જો તમારે સર્ચ કરવું હોય તો તમે અહીંયા એપ્લિકેશન નંબર સર્ચ કરી શકો છો, બરાબર? સીટ નંબર સર્ચ કરી શકો છો, અથવા તમારું પોતાનું નામ સર્ચ કરીને તમારું નામ જોઈ શકો છો કે તમે એમાં લિસ્ટમાં ક્વોલિફાય થયા છો કે નથી થયા, બરાબર છે? અને તમે એ જ રીતે અહીંયા કોર્ટ મેનેજરનું પણ જોઈ શકો છો. એ જ રીતે તમે કમ્પ્યુટર ઓપરેટરનું પણ જોઈ શકો છો. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરનું પણ જોઈ શકો છો. ગુજરાતી સ્ટેનોગ્રાફર 2 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર 3નું પણ તમે જોઈ શકો છો, બરાબર? આ બધાની એક્ઝામ ક્યારે લેવાય એ પણ અહીંયા તારીખ સાથે આપ્યું છે. 20/10/24ના રોજ લેવાય છે. અહીંયા કમ્પ્યુટર ઓપરેટરની 26/10/2024ના રોજ લેવાયેલી છે એક્ઝામ. અહીંયા કોર્ટ મેનેજરની 26/10/2024ના રોજ એક્ઝામ લેવાયેલી છે. અને ડીવાયએસઓની એક્ઝામ 27/10/2024ના રોજ લેવાયેલી છે, બરાબર? એ તમે જોઈ શકો છો. તો રિઝલ્ટ માટે આટલું જ હતું, બરાબર છે? આન્સર કીનો વિડીયો આપણે અલગથી બનાવી રહ્યા છીએ, એ તમે અલગથી જોઈ શકો છો. બધાની આન્સર કી પણ આવી ગઈ છે, બરાબર? તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.